નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરાના વિવિધ જૈન સંઘોમાં સંવત્સરી પર્વની અત્યંત ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વિવિધ ઉપાશ્રયોમાં ગુરુ ભગવંતો દ્વારા બારસા સૂત્રનું વ્યાખ્યાન ફરમાવવામાં આવ્યું હતું. જૈનોના પવિત્ર પર્વાધિરાજ પર્યુષણ પર્વના અંતિમ દિવસે સવારે કલ્પસૂત્રના સારસામાં 1200 શ્લોકોના પુસ્તકની અરીસામાં જોઈને અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવી હતી, જેમાં ભગવાન મહાવીર સ્વામી, ભગવાન નેમિનાથ તેમજ ભગવાન આદિનાથના જન્મ દીક્ષા કેવળ જ્ઞાન કલ્યાણકની વાતો ગુરુ ભગવંતો દ્વારા સમજાવવામાં આવી હતી. સંવત્સરી એટલે એક સંવત્સર, એક વર્ષની અંદર જે કંઈ પાપ લાગ્યું હોય એ આ સંવત્સરીના દિવસે મિચ્છામી દુક્કડમ દેવાનું. મિચ્છામી દુક્કડમ એટલે જેની સાથે વેર વિરોધ હોય એને વેરની ગાંઠ છોડવાની અને એક જ થાળીમાં જમવું, એનું નામ મિચ્છામી દુક્કડમ. કુંભાના જેવું નહીં કે કાનમાં કાંકરો ખોસે અને મિચ્છામી દુક્કડમ એવું નહીં. એકવાર મિચ્છામી દુક્કડમ દીધું અને પછી વેરની પરંપરા ચાલે એવું નહીં. આ આપણા પર્યુષણ પર્વની અંદર સંવત્સરી પર્વ એક એવું સરસ છે કે અનંતા જન્મોની વેરની ગાંઠ આ પર્વમાં છૂટે છે. આ મિચ્છામી દુક્કડમનું મહત્વ અને બધા દિવસ કરતા સંવત્સરીનું મહત્વ વધારે. આજનું વ્યાખ્યાન શેના પર હોય છે? કલ્પસૂત્ર, જે કલ્પસૂત્ર જેને સાંભળી ના હોય અને 12 સૂત્ર સાંભળે એટલે કલ્પસૂત્રનો સાર બધો 12 સૂત્રમાં આવી જાય. અને 12 સૂત્ર જ કેમ કહેવામાં આવે છે? 12 સૂત્ર છે, શ્લોકો 12 છે એટલે 12 સૂત્ર નામ છે. બોલો જીને શાસન દેવ કી જય. આ પ્રસંગે જૈન શ્રેષ્ઠી દીપક શાહના જણાવ્યા અનુસાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની સમગ્ર વડોદરાના અલગ અલગ ઉપાશ્રયોમાં અત્યંત ધાર્મિકતા સભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી છે. આ અંતર્ગત મોટા પોટા સંઘને પણ દર્શન કરાવવામાં આવ્યા છે. આ દરમિયાન બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળના પ્રમુખ નવીન શાહના જણાવ્યા અનુસાર સંઘમાં એડવોકેટ ભારતી નીરજ જૈન દ્વારા સંઘ પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ સંઘના તપસ્વીઓ, પેઢીના મુનિમ અને પાઠશાળાના શિક્ષકોનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. બારસા સૂત્રનું વ્યાખ્યાન રાજરત્ના શ્રીજી મહારાજ તેમજ પદ્મરત્ના શ્રીજી મહારાજ દ્વારા આપવામાં આવ્યું છે. સંઘમાં પૌષદ વ્રતવાળા તપસ્વીઓને સ્થાનકવાસી જૈન સંઘ શાસ્ત્રીપોળના મનોજ કોઠારી દ્વારા એકાસણાની ભક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ સંવત્સરી પ્રતિક્રમણ કરતા પૂર્વે સાધુ સાધ્વી ભગવંતો દ્વારા સંઘને મિચ્છામી દુક્કડમ પાઠવવામાં આવ્યા હતા. સંઘ પ્રમુખ નવીન શાહ તેમજ દીપક શાહે પણ સંઘને તેમજ મહારાજ સાહેબને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા અને બપોરે સંઘનું સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ પણ કરવામાં આવ્યું હતું. હું વકીલ છું. વકીલ તરીકે હંમેશા જ્યારે વિચાર કરવાનો વિષય આવે, ધાર્મિક દ્રષ્ટિએ તો મહારાજ સાહેબે કહ્યું કે મિચ્છામી દુક્કડમ એટલે એકબીજાને માફ કરવા, પરંતુ કાયદાની પરિભાષામાં પણ મિચ્છામી દુક્કડમ આવે છે. જે પ્રકારે નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટ દ્વારા લોક અદાલત કરવામાં આવે છે, આ લોક અદાલતના પાછળની ભાવના પણ આ છે કે એકબીજાના વેરઝેરને ભૂલાવી, એકબીજા સાથે પ્રેમથી જીવવું, કાયમના વેરનો અંત લાવવો. એક પ્રકારે જોવા જઈએ તો જૈન શાસનમાં જે મિચ્છામી દુક્કડમની વાત છે એ જ મિચ્છામી દુક્કડમની વાત લોક અદાલતમાં અને લીગલ પરિભાષામાં છે. વાસ્તવમાં જોવા જઈએ તો સંસદમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાજી પણ જે બેસાડવામાં આવી છે એની પાછળનો ભાવ પણ આ જ છે કે અહિંસા પરમો ધર્મ સાથે વેર ઝેરનો ત્યાગ કરવો એટલે મિચ્છામી દુક્કડમ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.